આપનું સ્વાગત છે આજના ડીપ ડાઇવમાં. આજે આપણી પાસે એક રસપ્રદ નોંધ છે, ભાંડુ અનુપમ પ્રાથમિક શાળા, વિસનગરની. હા, મેં પણ એના પર નજર કરી. આ નોંધ છે 4 સપ્ટેમ્બર 2025ની. શાળામાં એક ખાસ દિવસ ઉજવાયો હતો, ડોક્ટર સર્વોપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ પર. સ્વયં શિક્ષક દિન. હવે રસપ્રદ વાત એ છે કે રાષ્ટ્રીય શિક્ષક દિન તો 5 સપ્ટેમ્બરે હોય, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ. હા, એ તો 5મીએ હોય. પણ આ ઉજવણી એક દિવસ પહેલા થઈ. એટલા ખાલી ઉજવણી નહોતી, પણ એક જાતનો શૈક્ષણિક પ્રયોગ હતો, વિદ્યાર્થીઓને શિક્ષકની ભૂમિકામાં મૂકીને જોવાનો. બિલકુલ. અને એવું નહીં કે ખાલી 2-4 વિદ્યાર્થીઓ. અહેવાલ કહે છે કે ધોરણ 5 થી 8ના લગભગ 22 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. ઓહો, 22 વિદ્યાર્થીઓ? હા, અને એમાંય મને જે સૌથી વધુ રસપ્રદ લાગ્યું કે એક વિદ્યાર્થીએ તો આચાર્ય તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. ખરેખર, આચાર્યની ભૂમિકા. હા, વિચારો, આટલી નાની ઉંમરે આટલો મોટો રોલ. સાચી વાત છે. આજે વિદ્યાર્થી શિક્ષકો હતા, એમણે પોતપોતાના વર્ગમાં ભણાવ્યું. કયા વિષયો? ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત અને પર્યાવરણ પણ. એટલે લગભગ બધા મુખ્ય વિષયો આવી ગયા. પણ વાત ખાલી ભણાવવા પૂરતી નહોતી, ખરું ને? નોંધમાં એમના અનુભવ વિશે કંઈક વધારે લખ્યું છે. બિલકુલ. અને એ જ મુદ્દાની વાત છે. આ ખાલી એમ કે પાઠ ભણાવવાની રમત નહોતી. વિદ્યાર્થીઓને ખરેખર વર્ગખંડ ચલાવવાનો અનુભવ મળ્યો. એટલે કેમ ચલાવવાનો? એટલે કે ક્લાસનું સંચાલન કરવું, બીજા સ્ટુડન્ટ સાથે વાતચીત કરવી, પણ શિક્ષક તરીકે. કદાચ કોઈ અવાજ કરતું હોય તો એને શાંત પાડવો, શિસ્ત જાળવવી, આ બધું. હા, એ તો અઘરું કામ કહેવાય. અને એમને શિક્ષકની જવાબદારી શું હોય એનો સીધો અનુભવ થયો. આ પુસ્તકમાં વાંચવાથી સાવ જુદું છે. અને પેલો વિદ્યાર્થી જે આચાર્ય બન્યો હતો, એનું વિચારો. હા, એણે શું કર્યું હશે? એણે કદાચ ક્લાસની ફાળવણી જોઈ હશે, ટાઈમ ટેબલ પ્રમાણે બધું ચાલે છે કે નહીં એ જોયું હશે, બીજા વિદ્યાર્થી શિક્ષકો સાથે કોઓર્ડિનેશન કર્યું હશે. એટલે મેનેજમેન્ટ અને લીડરશિપ જેવું થયું. બરાબર. સીધી નેતૃત્વ અને વ્યવસ્થાપન કૌશલ્યની પ્રેક્ટિસ. હા, અને નોંધમાં પણ આ જ લખ્યું છે કે આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ક્ષમતા, ચીવટ એટલે કે ધ્યાન રાખીને કામ કરવું, હા, ચીવટ, સ્ટેજ પર બોલવાનો આત્મવિશ્વાસ, સારું વર્તન અને ટાઈમ પાડવો, આવા ગુણો વિકસ્યા. બરાબર. પણ મારો સવાલ એ છે કે શું એક દિવસમાં આ બધું ખરેખર વિકસે કે આ ખાલી એમ કે એક ઝલક જેવું હોય? સારો સવાલ છે. જો એક દિવસમાં કોઈ એક્સપર્ટ તો ન બની જાય. હા, પણ એક દિવસનો અનુભવ પણ બહુ શક્તિશાળી હોઈ શકે. એક બીજ રોપી શકે છે. જ્યારે વિદ્યાર્થી જાતે તૈયારી કરે, ક્લાસ સામે ઊભો રહે, સમજાવવાની કોશિશ કરે, ત્યારે એને ખ્યાલ આવે કે કેટલી તૈયારી જોઈએ, કેવી રીતે બોલવું પડે. એટલે સ્ટેજ પર બોલવાનો ડર ઓછો થાય, કામ ધ્યાનથી કરવું પડે એ સમજાય, એટલે ચીવટ વધે, પોતાની જવાબદારી શું છે એનો અહેસાસ થાય, સમયસર પૂરું કરવું પડે. એટલે સમયપાલન. હા, તો આ બધા ગુણોનું મહત્વ એમને એ દિવસે સમજાયું હોય, પછી ભવિષ્યમાં એ વધુ વિકસી શકે. અને નોંધના છેલ્લે એ પણ લખ્યું છે કે છોકરાઓનો ફીડબેક લીધો હતો અને એમને બહુ મજા આવી હતી આ રોલ કરવામાં. અને આ મજા આવી એ બહુ જ મહત્વનું છે. કેમ? કારણ કે જ્યારે શીખવાની પ્રોસેસમાં આનંદ હોય ને, ત્યારે એની અસર લાંબી ટકે છે, એ યાદ રહી જાય છે. અને અનુભવજન્ય શિક્ષણ કહેવાય, એક્સપિરિયન્શિયલ લર્નિંગ. ઓકે. વિદ્યાર્થીઓ ખાલી થિયરી નથી ભણતા, પણ એને પ્રેક્ટિકલી અનુભવે છે. આનાથી વિષય તો સમજાય જ, પણ સાથે સાથે એમ કે સહાનુભૂતિ પણ વધે. સહાનુભૂતિ કેવી રીતે? કદાચ એમના પોતાના શિક્ષકો કેટલી મહેનત કરે છે, ક્લાસ ચલાવવો કેટલો અઘરો છે, એ વાત એમને વધારે સારી રીતે સમજાઈ હોય. હા, એ પણ શક્ય છે. બરાબર. તો ભાંડુ અનુપમ પ્રાથમિક શાળાના આ સ્વયં શિક્ષક દિનના આપણા ડીપ ડાઇવનો મુખ્ય સાર એ છે કે આ ખાલી એક દિવસની ઉજવણી નહોતી. ના, બિલકુલ નહીં. વિદ્યાર્થીઓને શિક્ષક બનાવવાથી એમને ખાલી વિષયનું જ્ઞાન નથી મળતું, પણ લાઈફ માટે જરૂરી બીજી સ્કિલ્સ જેમ કે લીડરશિપ, કોમ્યુનિકેશન, જવાબદારી, ટાઈમ મેનેજમેન્ટ, આ બધાનો પહેલો અને યાદગાર અનુભવ મળે છે. એકદમ સાચી વાત. આ અનુભવ ઘણું શીખવી ગયો હશે એમને.